જય માતાજી મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. અને જો આજે તો આપણે બહુ ખુશ છીએ કારણ કે આજે અમારા તુલસીબેનનો બર્થડે છે. નહીં, 22 તારીખે. કા તુલસી? હેપી બર્થડે. અને જો ટીવી જોતા જોતા દૂધ પીવે છે. હજી અમારા બર્થડે બેન તો તૈયાર નથી થયા. કા તો અત્યારે તો હજી આપણે એક વ્યવહારિક કામ હતું એમાં ગયા હતા. અને હવે પછી આપણે જવાનું છે વાડીએ, દાળિયા છે એટલે સા લઈને. અને પછી આપણે સાંજે બર્થડે સેલિબ્રેટ કરવાનો છે. અને જો કે દાળિયા છે એટલે આપણે ઘરે તો નહીં આવી, ભાત અહીંયા વાડીએ જ આવશે. તો સાંજે આપણે તુલસીબેનનો બર્થડે સેલિબ્રેટ કરશું. કા એટલે ભૂમિ દીદી જે તૈયારી ને એવું બધું કરતી છે એ સિદ્ધાર્થભાઈની તમને બધું બતાવશે. ફુગા ને એવું બધું ડેકોરેશન માટે તો જો કે હું હાજર નહીં હોઉં, આપણે વાડીએ જવાનું છે કપા વીણવા, એટલા માટે. આજે તુલસીનો બર્થડે છે, આપણે એના માટે એક સ્પેશિયલ ઘડિયાળ બનાવરાવી છે જે આપણે સુરતથી બનાવરાવેલી છે. એના 12 મહિનાના 12 અલગ અલગ ફોટા એમાં છે. કેમ? હા, જો કે આપણે આગલા વર્ષે બનાવરાવાની હોય, પણ આપણે તુલસી 2 વર્ષની થઈ પછી બનાવરાવી. જો મસ્ત આપણે ફ્રૂટના જે 12 મહિના કર્યા હતા એ આ પ્રમાણે. જો હાંજ પડી ગઈ છે ને દી પણ આથમી ગયો છે. જો સુરજ દાદા પણ ડૂબી ગયા છે ને દાડિયા બધા આગળ વહી ગયા છે. અને આપણે હવે જવાનું છે ઘરે, કારણ કે તુલસીબેનનો બર્થડે છે એટલે થોડીક ઉતાવળે હોય. અને જો આ ઠેલીને એવું બધું આપણે લઈ અને જઈશું હવે ઘરે. અને તુલસી પણ આવી છે, ટ્રેક્ટર ને એવું છે એટલે સિદ્ધાર્થભાઈ આવે. તો કન્ટિન્યુ બધા વ્લોગમાં બન્યા રહેજો. હું કહીશો કે થેન્ક યુ એમ કે કે થેન્ક યુ. જો આપણે પહોંચી ગયા છીએ વાડીએથી ઘરે. અને હજી તો આપણે જો ડેકોરેશન તો હું કર્યું છે આપણે જોઈ લેવી દીદીએ. અને અત્યારે જે આપણે જો વાડીએ પૂજા આવીને પગને એવું હોય એટલે પછી અહીંયા જોઈ તો હજી તો જો ખાલી ફુગા ફૂલાવેલા છે, બાકી તો હજી કાંઈ ડેકોરેશન કરેલું નથી. તો હમણાં કરશે. જો આ બાજુ ડેકોરેશનની તૈયારી હાલે છે. અને અડધા ફુગાથી એમને આમ ડેકોરેશન કરતાં કરતાં જ ફૂટી જશે એવું લાગે છે. નક્કી કરતા કરતા કેટલી વાર લાગે એનું નક્કી નહીં. કેમ થાય? 12 વાગ્યા થઈ જાય ડેકોરેશન. 1 વાગે સિદ્ધાર્થભાઈ ખાલી ટેપ પટ્ટી જ લગાવે. આ જો બેન, જો તુલસી આ ચપ્પલ કેમ આઈ લાવી છો જૂના? હે તાર તૈયાર નહીં થવાનું? બર્થડે ગર્લ તો જો અમારા એ લે ફુગા ખીલી ગયા. જો લો કામ શરૂ રાખો, હાલો. તો જો આવું કંઈક સરસ મજાનું ડેકોરેશન તુલસીના ભાઈ બેન બધાય કરે છે. તુલસીનો બર્થડે તે ફૂલ થઈ ગઈ છે પાછળ. તુલસીને તો તૈયાર કરે છે. આ બાજુ બધા છોકરાઓ આવી ગયા છે. અને અહીંયા જે ડેકોરેશન કરેલું હતું પાર્થે અને ભૂમિએ એ છે. તુલસીનો બર્થડે છે ને દીકા. જો આપણે બર્થડેની તૈયારી તો થઈ ગઈ છે ને સરસ મજાની કેક નાની બર્થડે ગર્લ ને મોટી બર્થડે ગર્લ શરૂ થઈ ગયા છે. સરસ મજાની કેક છે. ભૂમિ દીદીએ તાજ પહેરી લીધો છે અને એ લગભગ બર્થડે ભૂમિ દીદી ઉજવી નાખશે એવું લાગે. અને જો બધા આવ્યા છે હવે બર્થડે ની શરૂઆત થઈ ગઈ છે. તો તુલસીબેન તો હાથમાં જ નથી રહેતા કારણ કે કેક ભળીને એક વાર તો એને ખરાબ કરી નાખી. અને હવે તો આપણે બર્થડે પાર્ટી શરૂ કરવી. આ કોનો ફોટો? જો પાડે ને તુલસીબેન તો હાથમાં નથી રહેતા. ખાઈમ ઓ બેટા ખાઈમ. તુલસીબેને કેક કટિંગ કરી નાખ્યું છે ને હવે આપણે જો મસ્ત મજાનો બર્થડે ઉજવાઈ ગયો. કા તુલસી આવડા તાસ તો પહેરતી નથી. આવડા લે તો પહેરતો છે આ ફૂક
શાંતિથી લઈ લો અને તો ઉભાઈ ફોટો પાડો હાલો તમારો પડી જાય. અહીં જાવ તો અમારા પાયડા ખરાબ આવ્યા હા, કેવાય. જેવા તેવા આવ્યા છે આ બસ કકાનો તો બેહી જાય. અહીં પાછા હેપી બર્થડે. અહીં હાલો ફોટા પાડવા. કોણ આને આ કાંઈ તમારા હાથમાં રહેવા દે. અરે આપણે ઉપર થઈ જાવ હાલો. આય ઉપર મારો પાડી લે. આમ તને કહું સીધો રાખ લે આ એટલો બેહી જા. આ બધું એવું પડે. તો લે ક્યાં ખોરાવ લે. અહીં અમારા હાથમાં ઓલું ભર્યું. લે. હા લે જે મોઢો હતો ને પોળું રાખે. એટલે એક કોઈ જાવ મારા હારું દેખાય. ઉભી આ ઉભી આ ઉભી પાણી હારો પાડી દે. લે આખે આખે આ તો છે આ કેતા. તો બર્થડે ગર્લ તો નકરી કેક જ ખાવા મળી છે. હેપી બર્થડે તુલસી. અહીં તો સી થેન્ક યુ કહેતા પપ્પા. કેક ખાવા મળી કેક ખાવા મળી. ઈ રમકડા ના ને ઈ તુલસી ના હો વીરે કેમ ઈ હારું કેવા આવો બાપુ આવો. ખોલ મોટું ખોલ તુસી નો 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 નો. આવ નો ખવાય. આજે જો લ્યો મેની સાને તો આપાજો. લઈ જાય કે તું લે તું બાડવા નો અહીં આશીષભાઈ ક્યાં ગયા? માયા? જેન નો દેતો આ એક ઝેટિંગ દે માં એટલો દેતો. એટલે માગો રાખજે હાથ કરીને એલા દેખી નહીં મેં. હાલો હાલો તમે દેરાણ છે ખાન. ના ના ભાઈ પાઉલ કે ના જો ફ્રેન્ડ્સ તો આપણો બર્થડે તો આજ પૂરો થઈ ગયો અને આખો દિવસ પર આપણે જે તમને આખો દિવસ બતાવ્યું એ રેગ્યુલર આપણું બધું ઘરનું કામ તો આપણે જો કે ન બતાવતા હોય પણ એમ કે જે વાડીનું ઘરનું એ બધું કામ હતું એ પૂરું થઈ ગયું અને બર્થડે આપણે તુલસીનો હતો એ પણ પૂરો થઈ ગયો. બધા કેક ખાઈ વહી ગયા અને જો અડધા ફૂગાય બધા છોકરાઓની બધા લઈ ગયા. તો ફ્રેન્ડ્સ આપણે આ વિડીયો આપણો પૂરો કરીએ છીએ. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો અને અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો. અને જો બર્થડે ગર્લ આવે છે હાલ હાલ. લે એ તો વહી ગઈ. તો ફરી મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. કે તો તુલસી બાય બાય. હાલ દૂધ પાવા. આ દસ